આજની ધર્મકથા. પ્રણામ. વલસાડની નજીક આવેલું તિથલ એક રમણીય હવા ખાવાનું સ્થાન. દરિયા કિનારાથી નેચરલ બ્યુટીથી સંપૂર્ણ રીતે સુશોભિત થયેલું સ્થાન, જ્યાંનું કુદરતી સૌંદર્ય જોઈ અને સાહજિકપણે મોહનીય કર્મ વધે એવું સ્થાન. જીવ વધુને વધુ મોહાય અને મોહિત થઈ અને વધુને વધુ કર્મ બંધ કરે એવું સ્થાન. પણ આ જ સ્થાન કોઈક જીવ કે જેની માટે મોહનીય કર્મ હવે સાવ મોડા પડી ગયા છે, જેની માટે કુદરત એ ભોગનું સાધન નથી, જેની માટે કુદરતી વાતાવરણ એ કર્મબંધની અનુકૂળતાઓ નથી, કુદરતી વાતાવરણ એનો ગમો એ અંદરની જે કુદરત છે, અંદરની જે પ્રકૃતિ છે આત્માની, એને ઉદ્દીપ્ત કરવાનું સાધન છે. કેટલાક વિચારકોએ બહુ સરસ રીતે લખ્યું છે કે બહારની પ્રકૃતિમાં જેટલો માણસ રહે અને એને માણે એટલી એની અંદરની પ્રકૃતિઓ વિકાસ પામે છે. આપણે બધા સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની અંદર રહેવા માટે ટેવાતા ગયા કે જે પ્રકૃતિ નથી, વિકૃતિ છે, માનવ સર્જિત છે, એટલે કે જળ છે. અને એના કારણે આપણામાંની જડતા કૂદકે ને ભૂસકે વધી રહી છે અને આત્માની પ્રકૃતિઓ જે છે એ બહાર આવી જ નથી રહી, વધારે ને વધારે ઉલટાકની આવરણમાં આવે છે. જેવું અન્ન એવો ઓડકાર, આવી વાત આપણે સાંભળી છે. સાથે આપણે ખરેખર એવું માનવું પડે કે જેવું ક્ષેત્ર એવા વિચાર. સાહેબ આ તિથલની કુદરતી વાતાવરણની જગ્યામાં રહ્યા. લગભગ 1 માસ ઉપરાંત રોકાણ કર્યું. આપણે આટલું નક્કી કરી શકીએ આ બધી વાતો દ્વારા કે સામાન્ય રીતે ફરવા જવું છે, આપણે માનવ સર્જિત સ્થાનોમાં ન જઈએ, બને ત્યાં સુધી ખુલ્લા કુદરતી વાતાવરણમાં જઈએ, પ્રકૃતિને માણીએ. હવા, પાણી, આકાશ, આ બધી વસ્તુઓ એ કેટલા ઉત્તમ ફોર્મની અંદર આ સર્જાય છે જગતની અંદર. કયા સંધ્યાના રંગો, કયો પાણીનો ખળભળાટ, કયો સમુદ્ર કઈ રીતે આવે, એની ભરતી, એની ઓટ, એના કારણે સર્જાતા અલગ અલગ પ્રકારના ક્ષેત્રોના પરિવર્તનો, આ બધું જાણવાનો ભાવ એ કુદરત તરફ લઈ જશે, પ્રકૃતિ તરફ લઈ જશે. અને કયું ગેજેટ કેવી રીતે બન્યું છે, કયા ગેજેટમાં શું પ્લસ પોઈન્ટ્સ છે, કઈ એપ છે, એ એપથી શું થશે, આ બધા આયામો એ જડતા તરફ લઈ જશે, કારણ કે જળનો રાગ છે. પૂજ્યશ્રી દ્વારા આપણે એક વસ્તુ સમજ્યા છીએ, ચૈતન્ય તત્વ પંચમહાભૂતવાળું એ પૃથ્વી, એ આકાશ, એ બધાનું સાથેનો સમાગમ એ અંદરની ચેતનાનો વિકાસ કરશે. જડતા સાથેનો સંબંધ એ જડતાનો જ વિકાસ કરશે. તિથલમાં સાહેબ રોકાયા છે, ધ્યાનની લગ્નીમાં છે અને ધરમપુરના દરબાર શ્રી વિજયદેવજી મહારાજ, એમના દિવાન, કારભારીઓ, મોદી રૂગનાથભાઈ વગેરે, કચેરી મંડળ, આ બધા જ લોકો હવે સાહેબના દર્શન કરવા તલપાપડ બન્યા. સાહેબ જ્યાં હતા તે બંગલે પહોંચ્યા. સાહેબ ધ્યાનમાં હતા. એમને સમાચાર પહોંચાડાયા, પણ સાથેના સહવર્તી મહાત્માઓએ એમને સમાચાર ત્યારે જ આપવાની સમર્થતા બતાવી જ્યારે એમનું ધ્યાન પૂર્ણ થશે. અને મહારાજ બહુ સહજતાથી અને સરળતાથી આ વાતને સ્વીકારી અને બહાર પોતે એમની વાટ જોતા હતા. જ્ઞાન પીપાસુ માણસ આ કરી શકે, અહંકારનો પીપાસુ માણસ એને આ કરવામાં બહુ તકલીફ થાય. સાહેબ આગળ ગયા છીએ, સાહેબ બિઝી છીએ, સાહેબ પોતાના કામમાં છે, આપણે બહુ શાંત ચિત્તે એમની રાહ જોવી જ જોઈએ, એમનું કામ પતે એની. પણ આપણને તરત એમ થાય કે કોણ આટલી રાહ જોશે, સાહેબ 1 મિનિટનું કામ છે, જરા સાંભળી લેજો ને. અને આપણે આપણું પોતાનાપણું છતું જણાવ્યા વગર, છતું કર્યા વગર લગભગ ન રહી શકે એવી આપણી વૃત્તિ. અને અજૈન કુળમાં જન્મેલા એવા દરબાર, આપણી બધાની સંપત્તિઓ જેની સામે વામણી લાગે એવા ધરમપુરના દરબાર વિજયદેવજી મહારાજ,
તેઓએ બહાર વેઇટ કર્યું સાહેબનું. સાહેબ ધ્યાનથી પરવાર્યા અને પછી બેઠા, નમસ્કાર વગેરે થયા અને હવે ધીરેકથી શાંત ચિત્તે ઉપદેશ આપવાનું શરૂ થયું. સાહેબને ખબર હતી કે વિજયદેવજી એ જ્ઞાન પીપાસુ છે એટલું જ નહીં, જ્ઞાનાભ્યાસુ પણ છે. એટલે સામાન્ય વાતોથી એમની કોઈ ભૂખ શમી જાય એવું થવાનું નહોતું. અને એના કારણે તત્વનો પ્રેમ, એ જ પોષણ પમાડવું, એ સાહેબને બહુ વધારે યોગ્ય લાગ્યું. અને સાહેબે તરત જ જેને પ્રભુનો પરમ ઉપદેશ કહી શકાય, જે આપણા લગભગ મેજોરિટી વ્યાખ્યાનની શરૂઆતો જેનાથી થતી હતી, એ ચત્તારી પરમ મંગળાણી દુલ્હાણી ઇહ જંતુણો માણું સત્તમ સુઈ સત્તા સંજમમ્મી અવિરયમ. આ જગતની અંદર 4 વસ્તુ પામવી ઘણી જ દુર્લભ છે. અનંતી પુણ્યની રાશિ જ્યારે એકઠી થાય ત્યારે જ મનુષ્યનો દેહ મળે. આ જીવ સૂક્ષ્મ શરીર પણ અનંત કાળ અનંતી વ્યવહાર રાશિની અંદર રખડ્યો. અવ્યવહાર રાશિ નિગોદની અંદરનો સમય તો કલ્પના બહારનો. તે પછી સંસારમાં રખડતા રખડતા ક્ષુધા, તૃષા, તાપ, તડકા, તાડ વગેરે અનેક ભેદન છેદનના દુઃખોને સહન કરતાં કરતાં એણે જે અકામ નિર્જરા કરી, અનિચ્છાએ પણ જે સહન કર્યું છે, એના કારણે એ બળથી જીવ આગળ વધતો ગયો. ક્યાંક 2 ઇન્દ્રિય થયો, ક્યાંક 3 ઇન્દ્રિય થયો, 4 ઇન્દ્રિય થયો, પાછો નીચે પટકાયો હશે, પાછો ઉપર ચડ્યો, પાછો પટકાયો, પાછો ઉપર ચડ્યો. આવો અનંત કાળનો ક્રમ. એમાં જીવ રેયરેસ્ટ રેયર પંચેન્દ્રિયપણો પામે. એમાં પણ વિશેષ પુણ્ય હોય તો જ આ પંચેન્દ્રિયપણામાં મનુષ્યનો દેહ મળે, નહીં તો તિર્યંચ પંચેન્દ્રિયમાં જવાની પણ શક્યતાઓ ઘણી મોટી. એ મનુષ્યનો દેહ મળ્યા પછીથી પણ આર્યદેશ, ઉત્તમ કુળ, નિરોગી શરીર, દીર્ઘ આયુષ્ય, આ પણ એક એક વસ્તુઓ અનંત અનંત પુણ્યની રાશિ ભેગી થતાં જ મળે છે. અને આ બધું અનંત પુણ્યની રાશિએથી થાય, તેમ છતાં એને ક્યારેય પણ શાસ્ત્રકાર ભગવંતોએ અનુમોદનીય નથી ગણ્યું. અનુમોદનીય ગુણસ્તુતિરૂપ લેન્ડમાર્ક જેને કહી શકાય, એને ગણ્યું કે જ્યારે આ બધું જ મેળવ્યા પછીથી ત્યાગી, વૈરાગી અને શુદ્ધ ગુરુનો સમાગમ મળે. કેટલી મહત્ત્વની વાતો સાહેબ આ ધારામાં કરી રહ્યા છે. ત્યાગી, વૈરાગી અને શુદ્ધ ગુરુનો સમાગમ, એ મળવા દ્વારા જ આગળ જે જે વસ્તુઓ આપણે જોઈ એ વસ્તુઓની પ્રાપ્તિની સાર્થકતા છે. ક્યારેક ગુરુશ્રીનો સમાગમ પણ મળે, પણ વંદન કરીને તરત વહી જવાનું થાય. સાહેબ આ કામ બાકી છે, આ કામ બાકી છે, આ પધાર્યા પણ સાહેબ હમણાં આ સિઝન છે, હમણાં કોરોના છે, સાહેબ પ્રવચન શ્રવણ અથવા વાણીનો સત્સંગ કરવાનો સમયની અનુકૂળતા હમણાં તો સાહેબ દેખાતી નથી. એટલે ગુરુ ભગવાનનો સમાગમ મળ્યો પણ એમની વાણી સાંભળવાનો યોગ ન મળ્યો. એમાંથી પણ આગળ વધતા કેટલા બધા આપણામાં એવા છે કે જેને આ યોગ બહુ સહજપણે મળ્યો છે. રોજ ગુણવાણી શ્રવણ સાહેબનું થાય છે, મહાત્માનું. પણ તકલીફ એ છે કે એ વાણી શ્રવણ કર્યા પછીથી એ શ્રદ્ધા કરવા માટે સાંભળીએ છીએ એવો ભાવ જ નથી જન્મતો. સાંભળવાનું એટલે સાંભળવાનું, પછી સાંભળ્યા પર ચિંતન કરવાનું, મનન કરવાનું, એમાંથી કેટલીક ધારણાઓ કરવાની, એમાં કેટલીક વસ્તુઓના પ્રશ્નો થતા હોય તો પૂછવાના જે આપણા મનને સંગત ન થાય, અને મથામણ કરવાની કે એ મનમાં કેમ ઉતરતું નથી, અને એ મનમાં ઉતાર્યા પછીથી હવે એનાથી ભાવિત થતા જવાનું, અને રોજ એને સારું ગણીને 10 વાર, 100 વાર, 500 વાર વિચારવાનું, જ્યાં જ્યાં અનુકૂળતા મળે ત્યાં, કે આ આમ કરવા જેવું છે. અને તેમ કરતાં કરતાં તે વાણી ઉપર શ્રદ્ધા ઊભી કરવાની. અહીંયા તો આપણામાંના ઘણા અટકી જાય. સાંભળીએ છીએ, શ્રદ્ધા ઉત્પન્ન કરવાનો પ્રયાસ નથી. હવે શ્રદ્ધા પણ કદાચ અમલમાં મુકાઈ જાય, પરંતુ શ્રદ્ધા થયા પછીથી એ દિશામાં ચાલવાનો પ્રયત્ન કરવાનું મન થવું, એ પણ મોક્ષ માર્ગ માટેની અત્યંત અત્યંત
મહત્ત્વની ઘટના છે. કારણ કે શ્રદ્ધા થવી એ દર્શન મોહની અનોક્ષમ. શ્રદ્ધા થયેલ વસ્તુને આચારમાં મૂકવાનો પ્રયત્ન કરવો એ ચારિત્ર મોહની અનોક્ષમ. આમ એક પછી એક વાતો સાહેબ આ ધરમપુરના દરબારને સમજાવતા એ રીતે જાય છે કે જે રીતે એમના મનના પરિણામો એ કંઈક અત્યંત વર્ધમાન ભાવની અંદર વિકસ્વર થતા જાય છે. એક એક વાતોને વિજયદેવજી મહારાજ એટલી ગંભીરતાથી ઝીલી રહ્યા છે, એટલા દ્રઢપણે, એટલા અડગપણે સાંભળી રહ્યા છે કે સાહેબનો પણ બોલવાનો ભાવ, અંદરની ધારા એ વિકાસ પામે છે. સાહેબ સરસ મજાનો એક શ્લોક એમને રૂટીન જીવન કેવું હોવું જોઈએ અને જીવનમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ માટે એક સરસ મજાનો શ્લોક પણ સાહેબ એમની સામે કહે છે. નિદ્રાંતે પરમેષ્ટિ સંસ્મૃતિ રથો દેવાર્ચન વ્યાવૃત્તિ સાધુભ્ય પ્રણતિ પ્રમાદ વિરતિ સત્વાનુકંપાકૃતિ સર્વસ્યોપકૃતિ શુચિ વ્યવહૃતિ સત્પાત્રદાને રતિ શ્રેયો નિર્મલ ધર્મ કર્મની રતિ શ્લાઘ્યાન રાણામ સ્થિતિ. અર્થાત આત્મકલ્યાણ કરવાની ઈચ્છાવાળા જીવોએ સવારમાં વહેલાસર નિદ્રાનો ત્યાગ કરી અને પરમાત્માનું સ્મરણ સૌથી પ્રથમ કરવું. તે પછી પરમાત્માની પૂજા કરવી અને ગુરુને નમસ્કાર કરવો, પ્રમાદનો ત્યાગ કરવો, જીવો ઉપર અનુકંપા કરવી, તમામ જીવો ઉપર ઉપકાર કરવો, પવિત્ર વ્યવહાર રાખવો, સુપાત્ર હોય ત્યાં દાન દેવાની ઈચ્છા રાખવી, મોક્ષ દેનાર એવા નિર્મળ ધર્મમાં પ્રવૃત્તિ કરવી. આ પ્રમાણે જે મનુષ્યો વર્તે છે તે જ ખરેખર પ્રશંસા કરવા લાયક છે. આ રીતે જો જીવનમાં અનુસરવામાં આવે તો આ ભાવમાં પણ આત્મકલ્યાણ કરી શકાય છે. 4 લાઈનની અંદર જીવનના ક્રમ, જીવનના વિકાસ અને જીવનમાં કઈ રીતે જીવવું એની સુંદર મજાની વાતો સાહેબે ધરમપુરના વિજયદેવજી મહારાજને કહી. અને હવે વિજયદેવજી મહારાજનો ટર્ન શરૂ થયો. પ્રશ્નો આવવાના શરૂ થયા. પ્રવચનની સાર્થકતા એ સુયોગ્ય પ્રશ્નમાં છે. પ્રવચન પૂર્ણ થયું પણ પ્રશ્નો હવે શરૂ થયા અને પ્રશ્નો શરૂ થયા એ બતાવે છે કે સામાએ સાંભળ્યું છે, વિચાર કર્યો છે, એને મહત્ત્વનું લાગ્યું છે અને એટલે એના મનમાં જે કોન્ફ્લિક્ટ થાય છે એ પૂછ્યા વગર એ રહી શકતો નથી. આ પ્રશ્નો છે. પ્રશ્નોની પૂર્વ ભૂમિકા આ છે. જગતને દર્શાવવું કે મેં બહુ સાંભળ્યું છે અને મને ઘણું આવડે છે અને રેફરન્સ હોય કે ન હોય, સાહેબ સાથે લિંક હોય કે ન હોય, એમના પદાર્થ સાથે સવાલો પૂછીએ રાખવા, એ સાર્થકતા નથી. જ્ઞાન એ પ્રદર્શિત કરવાની વસ્તુ નથી. જ્ઞાન એ અનુભવવાની વસ્તુ છે. અને એ અનુભવનથી વિજયદેવજી ભાઈ મહારાજ રાજા એ હવે પ્રશ્નો પૂછવાના શરૂ કરે છે. સાહેબ, પરમાત્માના સ્મરણનો ફાયદો શું? સવારના પહોરમાં પરમ તત્વ એ તો પોતાના સ્થાને પહોંચી ગયું છે. હવે પોતાના સ્થાને પહોંચી ગયેલું પરમ તત્વ એને આપણે સવારના પહોરમાં યાદ કરવું, આવું દરેક ધર્મ કહે છે. પણ એનાથી ફાયદો શું સાહેબ? એ તો પોતાનામાં લીન છે. એ ક્યાં આપણી સામે આવવાના છે અને આપણું કંઈ ભલું કરવાના છે? એટલે સાહેબે તરત કીધું કે પરમાત્માનું સ્મરણ કરવાથી માનસિક મલિનતા દૂર થાય છે. કારણ કે તેઓ માનસિક રીતે શુદ્ધ તત્વ છે અને જેને જે સ્પેશિયાલિટી છે તેની તે સ્પેશિયાલિટીનું અવતરણ આપણામાં થાય જો આપણે એને યાદ કરીએ તો. જેઓ માનસિક શુદ્ધ છે એમના સ્મરણથી આપણી માનસિક મલિનતા દૂર થાય, પુણ્યની વૃદ્ધિ થાય. કારણ કે તેઓ અનંત પુણ્યના સ્વામી હતા. જેમ જેમ જાપ વધતો જાય તેમ તેમ અંતઃકરણની અંદર રહેલી મલિન વાસનાઓ સહજપણે નાબૂદ થતી જાય, નાશ પામતી જાય. કારણ કે તેઓ પોતે પણ આ જ ક્રમથી આગળ વધ્યા હતા. મન નિર્મળ બને છે, લાંબા સમય સુધી મન સ્થિર રહે છે
અને એના કારણે અનંત શક્તિઓ આત્મામાંથી પ્રગટ થાય છે. સાહેબ અહીંયા સરસ એક્ઝામ્પલ આપે છે કે મનનું શાંત થવું એ કેટલું બધું મહત્ત્વનું છે. દૂધને દહીંમાં રૂપાંતરિત કરવું હોય તો બીજી અનેક જરૂરિયાતો છે, પણ એ સાથેની એક બહુ મુખ્ય જરૂરિયાત એ પણ છે કે દૂધ સ્થિર રહેવું જોઈએ. દર 10 મિનિટે કોઈ માણસ દૂધને હલાવી રાખે ચમચી નાખીને અને ઈચ્છા કરે કે દહીં થઈ જશે, તો દહીં ક્યારેય નહીં થાય. દૂધનું સ્થિર હોવું એ દહીં માટેની દૂધની યોગ્યતા છે. મનનું સ્થિર હોવું એ મન અને જીવન માટે આરાધનાની યોગ્યતા છે. વારે ઘડીએ એમાં વિકલ્પનો ચમચો નાખી અને હલાવી રાખવું, ચેક કરતા રહેવું એ અયોગ્યતા છે. અને આ મનની સ્થિરતા મુખ્યતયા પ્રભુ ગુણ સ્મરણથી અને પ્રભુના નિત્ય સ્મરણ જાપ વગેરેથી આવે છે. વિજયદેવજી સંપૂર્ણપણે કન્વિન્સ થયા અને પોતે પણ બોલ્યા કે સાહેબ આપની વાત સાચી છે. જો આવી રીતે ખરેખર પ્રભુની પૂજા કરવામાં આવે તો મને લાગે છે કે સાહેબ એ વ્યક્તિ પોતે જ પૂજનીય બની જાય અને દેવો પણ એના દર્શન માટે આવે. કારણ કે આ જ દેવો પેલા દેવાધિદેવના દર્શન માટે આવતા હતા કે જે અત્યારે આપણા સ્મરણમાં છે. જેના ગુણ ગાઈએ એના જેવા થઈએ એ ન્યાયે પ્રભુનું પ્રાતઃકાલીન સ્મરણ એ બહુ જ આવશ્યક છે. નિત્ય સ્મરણ જાપ એ પણ એટલા આવશ્યક છે. આ વાત વિજયદેવજી મહારાજના મનની અંદર ઠસાઈ ગઈ. પ્રશ્ન નંબર 2 આવ્યા. સાહેબ આ પ્રભુ માટેનું સમજી શકાય છે કે તેઓએ તો માર્ગ સંપૂર્ણપણે ખેડ્યો છે અને જીત્યા છે, પણ સાહેબ આપ જે ગુરુ કહો છો એ ગુરુ તત્વ તો પોતે જ છદ્મસ્ત છે, એ પણ હજી પોતે સંસારમાં ભટકે છે. તો પછી સાહેબ એવા ગુરુ તત્વની ભક્તિ કરીને શું મેળવવાનું કે જે ગુરુ તત્વ પોતે જ હજી અપૂર્ણ છે? સાહેબે તરત જવાબ આપ્યો કે અહીં અમે જ્યારે ગુરુ તત્વ કહીએ છીએ ત્યારે ગુરુ એનો અર્થ એ થાય કે જે લઘુ નથી તે ગુરુ. અને લઘુ કોણ નથી? તો કે એ વ્યક્તિ લઘુ નથી કે જે વ્યક્તિએ બધી લઘુ કહી શકાય એવી વૃત્તિઓનો ત્યાગ કર્યો છે, જેમાં કંઈ બહુ મોટો અર્થ નથી, જે વસ્તુઓ સંપૂર્ણપણે એ નિષ્ફળ જનારી છે, એવી દરેક વસ્તુઓને લોજિકલી બહુ સમજણપૂર્વક અને માનસિકતાથી છોડવાની જેમણે તૈયારી બતાવી છે ને જે માર્ગ જેમણે સ્વીકાર્યો છે અને જે આ માર્ગે ચાલે પણ છે એવા કંચન અને કામિનીના ત્યાગી અમે એવા ગુરુની અહીંયા વાત કરીએ છીએ. કારણ કે તેઓ નિસ્વાર્થ છે, તેઓ પાસે કોઈ પણ પ્રકારનું ધ્યેય નથી અને એટલે અમે અહીં એક શબ્દ મૂકીએ છીએ કે ત્યાગી, વૈરાગી અને શુદ્ધ ગુરુનો સમાગમ થવો જોઈએ. જો ગુરુ પોતે જ ત્યાગી નથી તો એનો સમાગમ એ આપણને ત્યાગ નહીં આપે. ગુરુ પોતે જ વૈરાગ્યની ધારામાં નથી આ સમયે તો એ આપણને વૈરાગ્ય નહીં આપી શકે. એ પણ ક્યાંક ને ક્યાંક આપણને રાગ પકડાવશે. ગુરુ પોતે જો શુદ્ધ થવાના લક્ષ્યવાળા નથી તો પછી આપણી અશુદ્ધિઓ દૂર કરવાનો ભાવ, એની તીવ્રતા આપણામાં પણ કેટલી પ્રગટ છે એ પ્રશ્ન થશે. અને એટલે અહીંયા અમે એવા ગુરુની સેવા કરવાનું અને એવા ગુરુના ઉપદેશ આપવાની વાત કરીએ છીએ. એ ગુરુ પોતે છૂટા થવાની ભાવનાવાળા છે તો જ બીજાને છોડાવી શકશે. પોતે જ બંધાવાની ભાવનાવાળા હશે તો એ આપણને પણ નવી નવી વસ્તુઓમાં બાંધી દેશે. એટલે આવા ગુરુઓની સેવા, ભક્તિ, નમસ્કાર અને સમાગમ કરવો એ ઉત્તમ છે. ત્રીજો પ્રશ્ન. સાહેબ આપે જે પ્રમાદનો ત્યાગ કરવો આ શબ્દ કીધો હતો, આ પ્રમાદ એટલે શું? ઊંઘ? આ પ્રમાદ એટલે શું સાહેબ? આળસ? આ પ્રમાદ કઈ રીતે ઓળખવો અને અમારા જીવનમાં પ્રમાદ છે સૌથી પહેલાં એનું એક્સેપ્ટન્સ એ કેવી રીતે ઊભી કરવી? કારણ કે અમને એમ જ લાગે છે કે અમે જીવનની જરૂરિયાતની વસ્તુઓ જ કરી રહ્યા છે. શરીરને જેની જરૂર છે એ જ આપી રહ્યા છે, પરિવાર આદિને જેની જરૂર છે એ જ આપી રહ્યા છે. તો પછી સાહેબ આ પ્રમાદ એટલે એક્ઝેક્ટલી શું? બહુ ઇફેક્ટિવ પ્રશ્ન. આપણા બધાના જીવનમાં પણ આ પ્રમાદ શબ્દ સાંભળીએ એટલે કદાચ સીધું રિફ્લેક્ટ થાય કે આપણે બહુ ઊંઘીએ છીએ, આપણે બહુ આળસ કરીએ છીએ. દેટ્સ ઇટ. એનાથી આગળ આપણી ગતિ પણ નથી, આપણી પણ સમજણ નથી પ્રમાદ નામના શબ્દની પાછળ.
આ પ્રમાદ નામનો શબ્દ સાહેબને આગળ જ્યારે આવ્યો અને હવે આ વિજયદેવજીને પ્રમાદ વિશે સમજાવવાનું છે, તો સાહેબ આ પ્રમાદની કઈ વ્યાખ્યાઓ કાઢે છે કે જે આપણા માટે પણ ઉપયોગી બની શકે, એ વ્યાખ્યાઓને આવતીકાલે સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.